સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને ગયેલા પરિવારના ઘરને તસ્કરો કંપનીએ નિશાન બનાવી ઘરના તાળા તોડી ઘરમાંથી દાગીના અને રોકડ સહિત 16 લાખ રૂપિયાથી વધુની અધધધ કહી શકાય તેવી ચોરી કરી જતા આ વિસ્તારમાં હાલ હાહાકાર મચી જવા પામ્યો છે। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં રહેતા અને અલથાણના પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરનારા હિતેશ ચંદ્રકાંત પટેલ રવિવારે વહેલી સવારે 3:30 વાગે માતાભાઈ અને એક મિત્ર સાથે કારમાં પાવાગઢ માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા। ઘર બંધ કરી પડોશીને ચાવી આપી હતી। સવારે પાણી આવતી હોવાથી મોટર ચાલુ કરવા પડોશીએ કહ્યું હતું। સવારે 6 વાગે પડોશી મોટર ચાલુ કરવા જતાં તેમના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડેલો હતો। આથી પડોશીએ હિતેશભાઈને જાણ કરી હતી। આથી તેઓ રસ્તામાંથી પાછા ઘરે આવ્યા હતા। 16 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં હિતેશની માતાની હાલત કફડી બની જવા પામી હતી। સીસીટીવી કેમેરામાં એક બાઇક શંકાસ્પદ દેખાય છે ત્યારે પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે। શનિવારે વહેલી સવારે રાંદેરમાં વકીલના ઘરમાંથી પણ 11,72,000 રૂપિયાની ચોરી થઈ હતી। ઉપરાંત 5મી જાન્યુઆરીમાં ખટોદરા પોલીસની હદમાં વકીલના ઘરમાંથી 18,68,000 રૂપિયાની ચોરી થઈ હતી। તેમાં પણ હજુ ચોરો પકડાયા નથી તે જાણવા મળ્યું છે। વહેલી સવારે પરિવાર સાથે માતાજીના દર્શને નીકળેલા એન્જિનિયરના ઘરે તસ્કરોએ લાખો રૂપિયાનો હાથ ફેરો કરતા ચકચાર મચી જવા પામી છે। તો ચોરીની જાણ થતાં જ માતાજીના દર્શન વગર જ પરિવાર રસ્તામાંથી પરત આવી જવા પામ્યો છે। અઝર કુરશી સાથે મુસ્તકીન પઠાણ।